ખાલી ગ્લુકોઝની વાત કે ખાંડથી ડાયાબિટીસ વધે એવું નથી. સાહેબ હું તો શુગર ફ્રી નાખું છું ચામાં, શુગર ફ્રી સ્વીટ ખાઉં છું, શુગર ફ્રી આઈસ્ક્રીમ ખાઉં છું. તો શું આ શુગર ફ્રી મારું ડાયાબિટીસ ઘટાડી શકે ખરું, અથવા તો કંટ્રોલ રાખી શકે ખરું? તો એનો જવાબ છે ના. હું પાછો કહું છું, એનો જવાબ છે ના. શું ખાલી એક્સરસાઇઝ કે ભાત ચોખા બંધ કરીને, બટેટા બંધ કરીને ડાયાબિટીસ કંટ્રોલમાં લાવી શકાય? શું બપોરે રેગ્યુલર ઊંઘવાથી ડાયાબિટીસ વધી શકે ખરું? ફ્રૂટ ખાય ને, ફ્રૂટમાં તો શું વાંધો, પણ જેટલી વસ્તુ જીભને ગળી લાગે છે એ વસ્તુ તમારી શુગર વધારવા માટે જવાબદાર છે. ગીરના જંગલમાં ભૂલા પડ્યા અને કઢી રોટલો ખાધો, એ 2000 કેલરી ગણો, અને સામે તમને 4-5 થમ્સઅપ પી ગયા, એ 2000 કેલરીનો ઇન્ટેક ગણો. તો શું એ રોટલો કઢી અને થમ્સઅપ શરીરમાં સરખી અસર કરશે? એમાં થર્મોડાયનેમિક લો કામ નહીં કરે. આ જે સફેદ ઝેર ખાંડ એ આટલું ધીમું છે કે આપણા 20 વર્ષ લઈ જાય છે અને આપણને ખબર નથી પડતી. તો આ છે ખાંડ, અને એને આપણા જીવનમાં કઈ રીતે સેટ કરવી, ડાયાબિટીસથી કઈ રીતે બચવું. મિત્રો, હું છું ડૉક્ટર મિલન સોલંકી, MD આયુર્વેદ. આજુબાજુ ઘણી વાતો સંભળાય છે, લાઇફસ્ટાઇલ ડિસીઝ, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, માથાનો દુખાવો, એસિડિટી, પેટની બળતરા, ડિપ્રેશન, એન્ઝાયટી, ઘણી બધી વાતો આપણને સાંભળવા મળે છે. પણ મારો એક હેતુ છે કે આયુર્વેદ આપણને જે 5000 વર્ષ પહેલાં ઋષિમુનિઓએ આપ્યું છે એ 21મી સદીમાં આપણે એને લોકભોગ્ય કઈ રીતે બનાવી શકીએ. તો સ્વાગત છે તમારું. ચાલો આપણે જાણીએ સૌ આયુર્વેદ આપણે 21મી સદીમાં કેવી રીતે જીવી શકીએ. કોરોના પછી આપણે સાંભળ્યું છે કે ક્રિકેટ રમતા રમતા કોઈ ઢળી પડ્યું, 25 વર્ષનો દીકરો ક્યાંક ખોવાઈ જાય છે, આપણી સામે હોય અને ઓઝલ થઈ જાય છે. કોરોના પછી આ વાત શું કામ વધી ગઈ? કોરોના પછી આપણને ડાયાબિટીસ થવાનો ચાન્સ 20% વધી ગયો છે. જો તમે 45 ઉપરની ઉંમરના છો તો તમે ડાયાબિટીસ થવા માટે પ્રોન છો, મતલબ તમને સરળતાથી ડાયાબિટીસ થઈ શકે છે. જાણીને આશ્ચર્ય થશે કે ભારત દેશ ખૂબ પ્રગતિ કરી રહ્યું છે અને ડાયાબિટીસમાં અત્યારે પહેલા નંબરે છે. ખાલી રાજકોટની આપણે વાત કરીએ તો ડાયાબિટીક ફૂટ કે જેમાં પગ સડી જાય છે અને રોજની 10થી વધારે સર્જરીઓ થાય છે. મિત્રો, આપણને આટલી સમજ નથી રહેતી કે આપણો પગ સડી જાય છે અને એને કપાવવો પડે છે. તો એમાં ભારતમાં આપણે ગુજરાતમાં મોખરે છીએ, તો એ આપણી ઉપલબ્ધિ નથી. એ એવો વિષય છે કે એમાં કંઈક વિચારવું જોઈશે. તો આ જ વાત 5000 વર્ષ પહેલાં વૈદિક કાળમાં 57 જેટલા ઋષિમુનિઓ હિમાલયમાં એકઠા થયા, હિમાલયમાં ભેગા મળ્યા, ત્યારે એમણે સભા કરી અને એક જ એજન્ડા હતો કે અથ ભૂત દયામ પ્રતિ, મતલબ લોકોના કલ્યાણ માટે આપણે શું કરી શકીએ. તો એ જ આયુર્વેદની વાત આજની 21મી સદીમાં આપણે જાણીએ. તો શરૂઆત કરશું ડાયાબિટીસથી. ડાયાબિટીસ શું છે, ડાયાબિટીસ થવાના કારણો, ડાયાબિટીસ લાંબો ટાઈમ રહે તો શરીરમાં શું થાય, એને મટાડવું કઈ રીતે, શું એલોપેથીથી જ ડાયાબિટીસ મટી શકે, શું આયુર્વેદ લઈએ તો એલોપેથી છોડી દેવી જોઈએ કે બંને સાથે રાખવી, આવા ઘણા પ્રશ્નો છે. અને ભારતની જ આપણા આજુબાજુના લોકોની જ વાત કરીએ તો આપણે ઘણા બધા આપણા વેલ વિશર્સ છે, આપણા સારા મિત્રો, આપણા શુભચિંતકો છે કે જે આપણને વાતમાં સલાહ આપે છે કે આ ખાવું જોઈએ, આ ન ખાવું જોઈએ. તો એની વચ્ચે એક ઓથેન્ટિક આયુર્વેદની વાત જે સાયન્સની નજરોમાં ઘડાયેલી છે એ વાત આપણે કરશું. એક દાખલાથી જ આપણે લઈએ. ઘણા પેશન્ટ મને પૂછતા હોય કે સાહેબ મેં ખાંડ ખાવાનું સાવ બંધ કરી દીધું છે, હવે ખાલી ગોળ ખાઉં છું અને મને સારું છે. તો મિત્રો, ખાંડ અને ગોળમાં સામાન્ય કેમિકલ સિવાય કોઈ જાતનો ફરક નથી. અને એવા લોકોને આપણે સમજાવીએ કે ભાઈ તું આ શું કામ વધારે લે છે, તો સામે આપણને એવા જવાબ મળે કે સાહેબ ખાવા માટે તો જીવીએ છીએ ને આ બધું કોના માટે, ક્યારે ખાશું, આપણે કમાયા છીએ કોના માટે? તો મિત્રો, ડાયાબિટીસમાં માત્ર વ્યક્તિ હેરાન નથી થતી, ડાયાબિટીસથી જે શરીરને નુકસાન થાય છે એના લીધે આખો પરિવાર નુકસાનીમાં જાય છે. ડાયાબિટીસમાં શરીરમાં જે કાંઈ ફેરફારો થાય છે એ એવા હોય છે કે જેમાંથી પાછા નથી વળી શકતા, મતલબ કે એને વિજ્ઞાનની ભાષામાં ઇરિવર્સિબલ ચેન્જીસ કહેવામાં આવે છે કે એકવાર તમારા શરીરમાં ફેરફાર થઈ ગયા તો તમે
પાછા નહીં વળી શકો. તો એક નાનકડી કેલરીની વાતથી આપણે ચર્ચા કરીએ શરૂ. કેલરી વિશે એવી માન્યતા છે કે મારે 2000 કેલરી રોજ લેવી જોઈએ અને સામે 2000 કેલરી બાળવી જોઈએ. થર્મોડાયનેમિકનો લો લ્યો તમે તો એ વાત સાચી છે, પણ તમે ગીરના જંગલમાં ભૂલા પડ્યા અને કઢી રોટલો ખાધો એ 2000 કેલરી ગણો અને સામે તમને 4-5 થમ્સઅપ પી ગયા એ 2000 કેલરીનો ઇન્ટેક ગણો, તો શું એ રોટલો કઢી અને થમ્સઅપ શરીરમાં સરખી અસર કરશે? એમાં થર્મોડાયનેમિક લો કામ નહીં કરે. તો શરીરનો વિજ્ઞાન અલગ છે. કેલરીને સમજીને ખાલી ડાયાબિટીસ કે ફૂડ ડાયટ નહીં સમજી શકીએ. ગ્લુકોઝ એટલે કે ખાંડ જરૂરી છે એનર્જી માટે, આપણા મગજને ચલાવવા, બ્રેઇનને ચલાવવા, આંતરડાને હાથ પગ ચાલુ રાખવા. પણ એ જ ખાંડ જો વધુ પડતી થઈ જાય તો જેવી રીતે ચાને આપણે ગાળીએ છીએ, ચાની ભૂકી વચ્ચે આવી જાય તો ગળણીને ઠપકારવી પડે, એના પછી આપણે પ્રોપર ગાળી શકીએ છીએ. તો એ જ વસ્તુ શરીરમાં વધેલી ખાંડ કરે છે. જ્યારે શરીરમાં ખાંડનું પ્રમાણ જરૂરથી વધે છે ત્યારે એકબીજા કોષો સાથેનું વિનિમય એટલે કે ટ્રાન્સપોર્ટેશન ઠીકથી થતું નથી. બહુ સરળ શબ્દમાં સમજીએ તો તમે જે રોટલી શાક ખાઓ છો એ પગના નખથી, માથાના વાળથી લઈને પગના નખ સુધી એ જ રોટલી એનર્જી સ્વરૂપમાં પહોંચવી જોઈએ અને ત્યાંથી વેસ્ટ પ્રોડક્ટ જે જરૂરી નથી એ ભાગ પાછો વળવો જોઈએ. એને કહેવાય પ્રોપર ટ્રાન્સપોર્ટેશન. પણ વધેલી ખાંડ, વધુ પડતો ગ્લુકોઝ, સ્વીટ્સ એ જ્યારે લેશું ત્યારે એ ટ્રાન્સપોર્ટેશન ઠીક નહીં થાય અને જે આપણા શરીરમાં ચેન્જીસ આવે છે એ શક્ય છે કે ભવિષ્યમાં ડાયાબિટીસમાં કન્વર્ટ થઈ શકે. ઘણા બધા કારણો છે થવા માટેના. એક સામાન્ય કારણ એવું છે, આપણે શબ્દ સાંભળીએ છીએ સેડેન્ટરી લાઈફસ્ટાઈલ, ગુજરાતીમાં બેઠાડું જીવન. એ જ વસ્તુ આચાર્યોએ કીધી છે, આસ્યા સુખમ સ્વપ્ન સુખમ. મતલબ તમને બેઠા રહેવાનો આનંદ આવે છે, સૂતા રહેવાનો આનંદ આવે છે. તો જ્યારે જીવનમાં બેઠા રહેવાનો આનંદ આવશે ત્યારે આપણે જે 100માંથી 20 લોકોને ડાયાબિટીસ થવાની શક્યતા છે એમાં આપણું ફોર્મ ભરી દીધું છે એવું માનવું પડશે. ઘણા પેશન્ટ આવીને વાત કરે છે, સાહેબ મને ડાયાબિટીસ છે પણ શરીરમાં કાંઈ મને નથી લાગતું કાંઈ વાંધો હોય, મારું જીવન ચાલે છે, હું 2-3 ટાઈમ ગળી ચા પી લઉં છું, ગોળવાળી કે ગળપણવાળા દાળ શાક પણ લઈ લઉં છું અને સમયાંતરે લગ્ન પ્રસંગ હોય તો 2-4 ઢેફલા પણ હું ખાઈ લઉં છું. પણ ખાલી ગ્લુકોઝની વાત કે ખાંડથી ડાયાબિટીસ વધે એવું નથી. ડાયાબિટીસને થોડું વૈજ્ઞાનિક રીતે સમજીએ તો આપણે જે શુગર ઇન્ટેક કરીએ છીએ એને પચાવવા ઇન્સ્યુલિન શરીરમાંથી, શુગરને પચાવવા માટે ઇન્સ્યુલિનની જરૂર પડે છે. જેટલી શુગર આપણે વધારે ઇન્ટેક કરશું એટલી માત્રામાં ઇન્સ્યુલિનની માત્રા વધશે. વધેલું ઇન્સ્યુલિન આપણા લોહીની નળીઓમાં ચરબી જમાવવા માટે જવાબદાર છે. મતલબ કે જો તમને ડાયાબિટીસ થયું છે તો બીજી લાઇનમાં કોલેસ્ટ્રોલ, લિપિડેમિયા, હાર્ટ એટેક આ બધા વારો લખાવીને જ બેઠા છે. ઘણા લોકો ઇન્સ્યુલિન લેતા હોય કે હું ઇન્સ્યુલિન લઈ લઉં છું અને મારું ડાયાબિટીસ કંટ્રોલ રહે છે. તો મારો એક જ પ્રશ્ન છે કે જો તમારું ડાયાબિટીસ 300 હોય, તમે ઇન્સ્યુલિન કે કોઈ ગોળી લઈને એને 100 કરી નાખો છો તો એ બાકીનું 200 જાય છે ક્યાં? કોઈ જવાબ ખરો? તો આ 200 જે ઘટેલું ડાયાબિટીસ છે એ લોહીની નળીમાં ચરબી સ્વરૂપે જમા થાય છે. એટલે તમે કોઈ પણ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન ચેક કરશો તો બીજી લાઈન લોહીની ચરબી ઘટાડવા માટેની દવાની હશે. તો ડાયાબિટીસ છે એ એક વરરાજો છે અને હાર્ટ એટેક, કોલેસ્ટ્રોલ, ડિસલિપિડેમિયા એ એના જાનૈયાઓ છે. આ લોકોનું સ્વાગત કરવા માટે આપણે આટલી ખાંડ ખાઈએ છીએ. અને ગુજરાતીમાં એક કહેવત છે કે તું ખાંડ ખા છો. એ ખાંડ ખાવાની આ નથી. આ ખાંડ આપણે જે ખાઈએ છીએ એ આપણા વધુ પડતી ખાંડ એ આપણા કોઈ કામની નથી. એ અમારા માટે જ ખાઓ છો તમે એમ માનીને ખાજો. આજકાલ નવો ટ્રેન્ડ આવ્યો છે કે સાહેબ હું તો શુગર ફ્રી નાખું છું ચામાં, શુગર ફ્રી સ્વીટ ખાઉં છું, શુગર ફ્રી આઈસ્ક્રીમ ખાઉં છું. તો શું આ શુગર ફ્રી મારું ડાયાબિટીસ ઘટાડી શકે ખરું અથવા તો કંટ્રોલ રાખી શકે ખરું? તો એનો જવાબ છે ના. હું પાછો કહું છું, એનો જવાબ છે ના.
કેમ કે જો તમે શુગરના અલ્ટરનેટમાં શુગર ફ્રી કે સેક્રીન કે સ્ટીવિયા કે કોઈ પણ નવા મોલેક્યુલ લ્યો છો તો શુગરની કમ્પેરિઝનમાં ડાયાબિટીસ કંટ્રોલ રાખવાનો એનો રેશિયો માત્ર 20% ઓછો છે. દેશી ભાષામાં સમજીએ તો શુગરથી તમને ડાયાબિટીસના પોઈન્ટ 100 રહેતા હોય તો શુગર ફ્રી સાથે એ પોઈન્ટ 80 રહેશે. તો આ જવાબ છે. એટલે શુગર ફ્રી પણ આપણે પ્રમાણથી વધુ માત્રામાં એમ લેતા હોય કે મને કંઈ નહીં થાય તો એ પણ વિચારીને લેવું પડશે. હવે વાત કરીએ આપણે વારસાગત ડાયાબિટીસની કે સાહેબ મારા દાદાને હતું, મારા પપ્પાને છે, પણ હું હજી 40નો થયો છું, મને કંઈ એવું લાગતું નથી મને ડાયાબિટીસ થાય. તો જ્યારે આપણે આપણા વારસામાં ડાયાબિટીસ હોય ત્યારે શક્યતા એ 80%થી વધારે છે કે આપણને ડાયાબિટીસ આવે. એવું કહેવાય છે કે બાપ દાદાની પ્રોપર્ટી સંપત્તિ આપણા ભાગમાં આવે તો ડાયાબિટીસ પણ સાથે આવે છે. તો વારસાગત ડાયાબિટીસને આયુર્વેદથી આપણે 2-5 વર્ષ 7 વર્ષ પાછળ ઠેલવી શકીએ છીએ. અને ઇનકેસ થઈ પણ જાય તો પણ આયુર્વેદથી આપણે એને કંટ્રોલ રાખી શકીએ છીએ. ઘણા દર્દીઓ એવું પૂછતા હોય છે કે સાહેબ એલોપેથી સાથે આયુર્વેદ ખાઈ શકાય ખરું? ખાલી આયુર્વેદ લઈ શકાય ખરું? તો એનો જવાબ એક જ છે કે બંને વિજ્ઞાન છે. બંને વિજ્ઞાન એની રીતે આપણી સુખાકારી માટે જ છે. એમાં કોઈ ફાઇટ નથી. રેલવે ટ્રેકની વાત વિચારો તો એક ટ્રેક સાથે બીજો ટ્રેક હશે ત્યારે જ ગાડી પ્રોપર દોડશે. તો ઘણા કેસમાં એલોપેથી સાથે રાખીને આયુર્વેદ ચાલુ કરી શકાય. પ્રી ડાયાબિટીક સ્ટેટ હોય, માની લો કે થતું આવતું નવું ડાયાબિટીસ છે કે હજી ડિટેક્ટ જ થયું છે, HbA1c આપણું 6થી નીચે છે અને નવું ડાયગ્નોસ થયેલું છે, તો આવા કેસમાં આપણે ખાલી આયુર્વેદથી ડાયટ કંટ્રોલથી પણ કંટ્રોલ રાખી શકીએ. પણ આપણી જે માન્યતા છે કે સાહેબ એલોપેથી આયુર્વેદ મિક્સ કરવી કે નહીં, હવે હું આયુર્વેદ લઉં છું તો એલોપેથ બંધ કરી દઉં કે નહીં, તો એવી પડોજણમાં ના પડતા બેટર છે કે તમે પહેલાં પ્રોપર જે ડિગ્રીધારી ડૉક્ટર છે એને બતાવો. નહીં કે સોશિયલ મીડિયામાંથી કે ડાયાબિટીસ આનાથી મટાડો, આ ખાશો તો નહીં થાય, એ નહીં. કોઈ જેની આગળ ડિગ્રી છે એને પૂછો, એ તમને ગાઈડ કરશે. તો એલોપેથી અને આયુર્વેદ આપણે સાથે ચાલુ રાખી શકીએ છીએ. જે લોકોને ડાયાબિટીસ થઈ છે એક સામાન્ય પ્રશ્ન પૂછતા હોય કે સાહેબ ફ્રૂટ ખાય ને, ફ્રૂટમાં તો શું વાંધો, પણ જેટલી વસ્તુ જીભને ગળી લાગે છે એ વસ્તુ તમારી શુગર વધારવા માટે જવાબદાર છે. ફ્રૂટ તમને આટલી જ હેલ્પ કરશે કે આંતરડામાં ફ્રૂટમાં જે રહેલા જે ફાઇબર્સ છે એ આંતરડાને પાચન માટે મદદ કરશે. એ સિવાય ડાયાબિટીસમાં ફ્રૂટનો કોઈ રોલ નથી. ખાસ કરીને જેટલા ગળ્યા ફ્રૂટ છે એ ડાયાબિટીસ આપણું વધારી શકે છે. બીજો પ્રશ્ન આવતો હોય કે સાહેબ એક્સરસાઇઝ કરીએ અને કાંઈ દવા બવા કાંઈ ન ખાય તો કેમ રહે? તો એનો જવાબ છે કે આપણા શરીરના સ્નાયુ આગળ ઇન્સ્યુલિન વગર ખાંડ પચાવવાની શક્તિ છે. જો તમે રોજના 3 કિલોમીટર ચાલો છો, 10થી 15 મિનિટ વોર્મઅપ કરી શકો છો, કસરત કરી શકો છો, તો તમારું શુગર કંટ્રોલમાં રહી શકે છે. પણ એના માટે જરૂરી છે કે તમારી શુગર કેટલી ફ્લક્ચ્યુએટ રહે છે, HbA1c કેટલો અપ જાય છે. તો સારી સલાહ તો એ જ છે કે એક્સરસાઇઝ કરવાથી 20થી 30% ખાંડ ઇઝીલી પચી જાય, પણ સાથે દવામાં આપણી રીતે કોઈ બાંધછોડ કર્યા વગર. મતલબ કે કોઈ ડૉક્ટરના અંડરમાં જ આ ડિસિઝન લેવા જોઈએ. હવેની આપણે જો વાત કરીએ કે આજથી 10 વર્ષ પહેલાં આપણે કોઈએ ડાયાબિટોલોજિસ્ટ ડૉક્ટર નામ પણ નહોતું સાંભળ્યું કે આ ડૉક્ટર ખાલી ડાયાબિટીસના દર્દી ચેક કરશે. પણ હવે મેગા સિટી, મેટ્રો સિટીમાં દર 2થી 3 કિલોમીટરમાં એક ડાયાબિટોલોજિસ્ટ હોય છે. એની સાથે સાથે એક નેફ્રોલોજિસ્ટ હોય છે, મતલબ કે બીજા કારણોથી થતા કિડનીના રોગોના ડૉક્ટર. તો આવું શું કામ થયું? જવાબ એક જ છે. 21મી સદીમાં 2001થી લઈને આ 2025ની આપણે વાત કરીએ તો પાછળની સદી કરતાં શુગર ઇન્ટેક આપણો 25% વધી ગયો છે. આપણા જેટલા પણ જંક ફૂડ, પેકેટ ફૂડ, ટીન ફૂડ, કેન ફૂડ જેટલું પણ પેકેટમાં આવે છે
એ દરેક વસ્તુમાં 40%થી ઉપર ખાંડ હોય છે. આની પાછળનું વિજ્ઞાન પણ સમજવા જેવું છે. જ્યારે આપણે કોઈ પણ ગળી વસ્તુ ખાઈએ છીએ ત્યારે મગજમાં એક સ્પાઇક આવે છે કે આ વસ્તુ વારે વારે ખાવી જોઈએ. કેમ કે જે રીતે ગાંજો, અફીણ, દારૂ, કોકેઇન, હેરોઇન આ જે વસ્તુ જે બ્રેઇનના પાર્ટમાં પ્રોસેસ થાય છે એ જ પાર્ટ આપણે જે ખાંડ ખાઈએ છીએ એ પ્રોસેસ કરે છે. એટલે આપણને ગળી વસ્તુ વારંવાર ખાવાનું મન થાય છે. બીજી વાત, ગળી વસ્તુ આપણે નાનપણથી જ ખાઈએ છીએ. એમ આપણા ફઈએ, આપણી માએ આપણને ગળથૂથીમાં જ ચટાડેલું છે, ખાવી જોઈએ. પણ જ્યારે એનું લેવલ આપણા રોજના ખોરાકના 10% કરતાં વધશે ત્યારે શક્ય છે કે ડૉક્ટરના પગથિયા ચડવા પડે. પ્રોસેસ્ડ ફૂડ શું કામ ખાવાનું મન થાય છે વધારે? આપણે ઘરે બનાવેલી વેફર એ ખાઈએ છીએ, પણ બહારની વેફર, ચિપ્સ આપણને વધારે શું કામ સારી લાગે છે? તો એ વેફર્સ, જે કોઈ પેકેટ ફૂડ્સ છે એમાં 40%થી વધારે ખાંડનું પ્રમાણ હોય છે. એટલા માટે આપણે જ્યારે એ વસ્તુ જોઈએ, બહાર નીકળીએ અને થમ્સઅપની બોટલ જોઈએ, આપણને પીવાનું મન થાય છે. શું કામ? કેમ કે એક આપણી હોજરીમાંથી આપણા મગજમાં એક સંકેત એવો જાય છે કે આ પી લે તને મજા આવશે, આ પી લે તને મજા આવશે. એટલે એ વસ્તુ નથી ખાતા હોતા ત્યારે પણ એનું ક્રેવ થઈ રાખે છે. ડાયાબિટીસની દવા ખાતા મારા દર્દીઓ મને પૂછતા હોય છે કે સાહેબ મારું તો ફાસ્ટિંગ 100-110 જેવું રહે છે અને પીપીબીએસ મતલબ જમ્યા પછીનું 130-40 રહે છે, HbA1c પણ 6ની આસપાસ રહે છે, તો હવે હું ચિંતામુક્ત ખરો? તો એનો જવાબ છે હા અને ના બંને. કેમ કે ડાયાબિટીસ એટલે એવું નથી કે તમે તમારો શુગરનો આંકડો ખાલી મેનેજ કરો છો. તમારું લીવર, કિડની, બ્રેઇન, તમારું હાર્ટ, આંતરડા, આ બધી વસ્તુ ડાયાબિટીસ સાથે બચેલી છે કે નહીં એ પણ જોવું પડશે. અને આ માટે તમને આયુર્વેદ ખૂબ સપોર્ટ કરી શકે. એવું કહેવાય છે મિત્રો કે આયુર્વેદ તમારી મોતને પણ સુધારી શકે છે. તો તમારા કિડની, લીવર, હાર્ટ, બ્રેઇન કે જે ડાયાબિટીસથી નુકસાન થતું હોય, તો ડાયાબિટીસ ખાલી આંકડો ચોખ્ખો રાખવા માટે નહીં પણ અંદરના આપણા અવયવો પણ સ્વસ્થ રાખે છે. એ શક્તિ છે આયુર્વેદમાં. દર્દીઓ મને પૂછતા હોય છે સાહેબ કે મને ભાત અને બટેટા ખાવાની ના પાડી છે, અને બીજો દર્દી આવીને એમ કહે છે કે સાહેબ હું ભાત ખાઉં છું, મારું ડાયાબિટીસ તો નથી વધતું. આ વસ્તુને થોડુંક ફની વેમાં સમજીએ તો જો આપણે સાઉથ ઇન્ડિયામાં જઈએ તો ત્યાં તો લોકો વધારે ભાત ખાય છે, તો બધાને ડાયાબિટીસ હોવું જોઈએ અથવા તો ડાયાબિટીસ વધી જવું જોઈએ. એવું કેમ નથી? તો એનો પણ ઉપાય છે કે જો તમને ભાત ચોખા ભાવે છે તો તમે છૂટથી ખાઓ, પણ એ 1 વર્ષથી જૂના હોવા જોઈએ. જેટલા તમે નવા અન્નપાન લેશો એનું ગ્લાયસેમિક ઇન્ડેક્સ, મતલબ એમાં કાર્બોહાઈડ્રેટ ઇમેચ્યોર હશે અને તમને ડાયાબિટીસ આપી શકે છે. પણ જેટલું જૂનું હશે, જેટલા જૂના ચોખા તમે ખાશો એ તમારું ડાયાબિટીસ નહીં વધારે. તો ડાયાબિટીસ છે તમે બિંદાસ જમો, ભાત ચોખા લઈ શકો છો, પણ 1 કે 1.5 વર્ષ જૂના હિતાવો છે. એક સૌથી મહત્ત્વનો મુદ્દો લઈએ કે શું બપોરે ઊંઘવાથી મારા શુગરમાં કોઈ ફેરફાર થાય ખરા? મિત્રો, આ ચર્ચા આયુર્વેદના ઋષિમુનિઓએ ત્યારે કરી છે કે જો તમે બપોરે ઊંઘી જાઓ છો, જો તમને બેઠા હોય તો સૂવાનું મન થાય છે અને સૂતા હોય તો સૂતા જ રહેવાનું મન થાય છે, આવી કન્ડિશનમાં 100% તમારું HbA1c કે ડાયાબિટીસના રિપોર્ટ બગડી શકે. તો સવાલ એ પણ થાય કે મને તો બપોરે રેગ્યુલર ઊંઘવાની ટેવ છે, તો એ મારાથી નીકળે એમ નથી, અને આરામ ના કરું તો મારો અડધો દિવસ બગડે. તો એનો એક ઉપાય એવો છે કે જો તમે બપોરે જમતા પહેલાં થોડી વાર ઝપકી લઈ લો તો ચાલશે. બપોરે થોડી વાર ઊંઘી પછી જમી અને કામે લાગી જાઓ. પણ તમને જમીને ઊંઘવાની તરત ટેવ છે કે ચાલો 1-2 કલાક ખેંચી લઈએ, તો શક્ય છે કે ડાયાબિટીસ પણ તમને ખેંચે. ઘણા બાળકોને અમે ડાયાબિટીસ ટ્રીટ કરતા હોઈએ તો સ્વાભાવિક છે બાળકની માતા પૂછતી હોય કે સાહેબ આને કઈ રીતે થઈ ગયું, આનું થવાનું કારણ શું? પોતે 45 વર્ષના હોય ઘણીવાર, તો 40 થી 45 વચ્ચે અત્યારે બહુ કોમન થઈ ગયું છે. તો એક રીઝન એવું છે
કે જો આપણે પેકેટ ફૂડ, આપણી ભાષામાં કહીએ તો પડીકા, સાહેબ મારો છોકરો પડીકા સિવાય કાંઈ નથી ખાતો, એને દર 2 દિવસે મેગી જોઈએ છે, ખીચડીમાંય ચીઝ નાખીને ખાય છે, તો એનું શું કરવું? તો જો આપણા ફૂડમાં 10 વર્ષ સુધી પેકેટ ફૂડ રહે તો એનો આપણો જીવનનો ટેક્સ છે 20 વર્ષ. ચલો એને થોડું સરળ બનાવીને સમજીએ. જાપાનના લોકો બહુ ઓછી શુગર ઇન્ટેક કરે છે, લગભગ નહિવત ખાંડ ખાય છે. એ લોકો 88 વર્ષ જીવે છે. એવરેજ 88 વર્ષનું જાપાની લોકોનું આયુષ્ય છે. ભારતમાં એ જ આયુષ્ય 68 વર્ષનું છે. આ હું જે ડેટા કહું છું એ કોરોના પહેલાંના રિસર્ચના કહું છું, કોરોના પછી કદાચ એમાં વધઘટ હોઈ શકે. આ 68 વર્ષ આપણે કોના ચૂકવીએ છીએ? પેકેટ ફૂડ ઉપરનો એક રિસર્ચ છે કે જો તમે 10 વર્ષથી વધારે જમવામાં પ્રોસેસ્ડ ફૂડ, પડીકા કે કોઈ પણ વસ્તુ એ સ્વરૂપે લ્યો છો તો તમારા જીવનમાં 10 વર્ષનો ઘટાડો આવી શકે. પણ ભારતમાં એનું પ્રમાણ ખાસું છે, તો એ ટેક્સ આપણે જાપાનની કમ્પેરિઝનમાં 20 વર્ષનો ચૂકવીએ છીએ. એવું કહેવાય છે ને મિત્રો કે કોઈ ઝેર તરત મારી નાખે, કોઈ ધીમું મારે અને કોઈ મીડિયમ હોય. તમે પાન, માવા, તમાકુ ખાતા હોય તો એ ધીમું ઝેર કીધું છે, આર્સેનિક છે. સાવ હળવા ઝેરની વાત કરીએ તો આ જે સફેદ ઝેર ખાંડ એ આટલું ધીમું છે કે આપણા 20 વર્ષ લઈ જાય છે અને આપણને ખબર નથી પડતી. તો આ છે ખાંડ, અને એને આપણા જીવનમાં કઈ રીતે સેટ કરવી, ડાયાબિટીસથી કઈ રીતે બચવું, એના માટે અમે છીએ. તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. તો મિત્રો તમને લાગતું હોય કે ડાયાબિટીસમાં અમે તમને ક્યાંય મદદરૂપ થઈ શકીએ તો ડિસ્ક્રિપ્શનમાં મારા નંબર છે, તમે મારી ટીમનો પણ કોન્ટેક્ટ કરી શકો છો. અને જો તમારે રૂબરૂ મળવું હોય તો મારી હોસ્પિટલ છે રાજકોટમાં, ત્યાં પણ તમે બતાવવા આવી શકો છો. થેન્ક યુ.